લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોર જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ફોર્મ ભરીને આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। 26મી એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે। પોર જિલ્લા પંચાયતની સીટ હાલ ચર્ચામાં જોવા મળી રહી છે। ત્યારે પોર જિલ્લા પંચાયતના ઉમેદવાર અંકિતાબેન રોનકભાઈ પરમાર અને પોર તાલુકા પંચાયતના ઉમેદવાર ખુશ્બુબેન પરેશભાઈ પટેલ અને ઇટોલા તાલુકા પંચાયતના ઉમેદવાર હીરાબેન ભીખાભાઈ વસાવા તથા વરણામા તાલુકા પંચાયતના ઉમેદવાર અને ચાપડ તાલુકા પંચાયતના ઉમેદવાર તમામ ઉમેદવારોએ આજે પોર વેરાઈ માતાજી અને બળિયાદેવ મહારાજના દર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે રવાના થયા હતા। પોર વેરાઈ માતાજીના મંદિરે ભેગા થઈ વડીલોના આશીર્વાદ લઈને ફોર્મ ભરવા માટે ઉમેદવારો રવાના થયા હતા અને તમામ ઉમેદવારોએ પોર જિલ્લા પંચાયત બેઠક ભાજપના ફાળે જશે અને જંગી બહુમતીથી જીત મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। બીજી તરફ ઇટોલા ગામના ડેપ્યુટી સરપંચ ભાવેશભાઈ રબારીના નેતૃત્વ અને યથાર્થ મહેનત બાદ ઇટોલા તાલુકા પંચાયતની ટિકિટ માટે રસાકસીના વાતાવરણમાં ટિકિટ ડેપ્યુટી સરપંચ ભાવેશ રબારીએ ઇટોલા તાલુકા પંચાયતના ઉમેદવાર હીરાબેન ભીખાભાઈ વસાવાને જંગુ બહુમતીથી જીતાડી લાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ત્યારે પોર જિલ્લા પંચાયત બેઠક અન્ય પક્ષને જીતવા માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે તેમ કહ્યું હતું અને પોર જિલ્લા પંચાયત બેઠક હંમેશા ભાજપનો ગઢ પણ ગણવામાં આવે છે અને દર વખતે પોર જિલ્લા પંચાયત બેઠક ભાજપના ફાળે જાય છે અને આ પોર જિલ્લા પંચાયત બેઠક ઉપર ત્રિપાખીઓ જંગ જોવા મળશે। ત્યારે બીજી બાજુ ભાજપમાંથી ટિકિટ ના મળતા નારાજ થયેલા ચાપડ ગામના અપક્ષ ઉમેદવાર નયનાબેન રાજેશભાઈ પરમાર અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી આજરોજ નોંધાવી હતી। ત્યારે આવનાર દિવસોની અંદર અપક્ષ ઉમેદવારી નોંધાવનારને મનાવી લેવામાં આવશે તેવી વાત અંકિતાબેન રોનકભાઈ પરમાર દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું। પોર જિલ્લા પંચાયત બેઠક ઉપર સીધો જંગ ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચેનો બની રહેશે। 26 એપ્રિલના રોજ મતદાન જવા થઈ રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લા પોર હોટ સીટ ગણાતી પોર જિલ્લા પંચાયતની અંદર તાલુકા પંચાયત 4 આવે છે। ત્યારે આજ રોજ પોર વેરાઈ માતાના દર્શન કરીને આજ રોજ ફોર્મ ભરવા ઉમેદવારો જઈ રહ્યા છે। મારી પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ પોર જિલ્લા પંચાયતના ઉમેદવારો છે। પોર તાલુકા પંચાયત, ઇટોલા તાલુકા પંચાયત, વરણામા તાલુકા પંચાયતના તમામ ઉમેદવારો પોતાના જંગી સમર્થકો સાથે આજે મોટી સંખ્યાની અંદર ફોર્મ ભરવા જઈ રહ્યા છે। જ્યારે ચર્ચાની વાત કરીએ તો પોર જિલ્લા પંચાયત હોટ સીટ ગણાતી હતી ત્યારે મોટી સંખ્યાની અંદર આજે ઉમેદવારો ફોર્મ ભરીને પ્રચારનો શ્રી ગણેશ કરશે। કોણ જીતે છે અને કોણ હારે છે તો આવનારો સમય બતાવશે। પણ હાલ પોર જિલ્લા પંચાયત પર ત્રિપાખીઓ જંગ જોવા મળે છે। પહેલે આપણે શરૂઆતમાં પોર જિલ્લા પંચાયતના ઉમેદવાર છે અંકિતાબેન પરમાર, એમની સાથે આવનાર દિવસોમાં પ્રજામાં સૌપ્રથમ પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે સ્થાનિક કાર્યકર્તાઓનો, ધારાસભ્યોનો, સાંસદશ્રીઓનો અને મારી પૂરેપૂરી જનતાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે જે મને પદવી મળી છે તે મારી જનતાને કારણે જ મળી છે। અને આજે અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ તો અહીંયા બળિયાદેવનું ધામ છે, બળિયાદેવના દર્શન કરીને આજે સારું એવું શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને મારે મારા કામ પર, મારી જનતા પર પૂરેપૂરો વિશ્વાસ ભરોસો છે કે મને જંગી બહુમતીથી જીતાડશે। અંકિતાબેન પરમાર પહેલી વાર તમારી ચૂંટણી છે, આજે તમારી ટિકિટ આપી કયા આશયથી પ્રજા માટે ખભેથી ખભો મિલાવીને સાથે રહીને ભારતીય જનતા પાર્ટીમાંથી બહુમતીથી સેવા ઉમેદવારે આશા વ્યક્ત કરી।
હાલ તો વિકાસના કામોને લઈને જે તમામ ઉમેદવારો છે એ જંગી બહુમતીથી જીતશે અને આવનાર સમયમાં પ્રજાનું દિલ આવનાર જીતશે અને એ મોટી સંખ્યાની અંદર આ જે લોકો છે તેના સમર્થકો સાથે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આવનાર દિવસોની અંદર શું થાય છે પોર જિલ્લા પંચાયત પર એ આવનાર સમય બતાવશે. હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા.